રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ મુદ્દે ધારાસભ્ય ઉદય કાનગડે નિવેદન આપ્યું. કહ્યું કે સમગ્ર મામલે તપાસ થવી જોઈએ અને જો 2 થી 5% પણ ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે આટલા મોટા ડિમોલિશન દરમિયાન પાણીની 1000 થી 1500 બોટલો લેવામાં આવી હોવા છતાં શરૂઆતમાં કોઈનું ધ્યાન ગયું નહીં. જ્યારે મોટી સંખ્યામાં બોટલો ખરીદાતા મુદ્દો ચર્ચામાં આવ્યો. સાથે જ તેમણે સ્પષ્ટતા કરી કે જો ચૂકવણી કરવામાં આવી છે તે ટેન્ડરની શરતો મુજબ જ નક્કી કરવામાં આવી છે. ટેન્ડરની બહાર કોઈ ચૂકવણી થઈ નથી. જે રીતે આ વિષયને બહુ મોટા પ્રમાણમાં ઉછાળવામાં આવે છે એ વિષય એવો નથી. લાઈટ ફરી ગયો ખોટું છે એની ઉપર કાર્યવાહી થવી જોઈએ. બાકી તમને કહું આટલા લાખ હજારો કર્મચારીઓ કામ કરતા હોય, દિવસ રાત એની જમવાની વ્યવસ્થા, એની બીજી વ્યવસ્થાઓ એ તંત્રએ શાંતિપૂર્વક પાર પાડી. આ વાત ખૂબ મોટી છે. રાજકોટમાં ડિમોલિશન ખર્ચ બિલના વિવાદ અંગે નિવેદન. કમિશનરને સમિતિ બનાવવાના આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરાશે. કમિશનર દ્વારા કમિટીની રચના કરાશે. રિપોર્ટના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે. અમારા ટર્મ પહેલાની આ ઘટના છે એવું તેમણે કહ્યું. તો વધારાના પૈસા આપ્યા હશે તો તેની તપાસ થશે. ડિમોલિશન ખર્ચ બિલના વિવાદ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે અમારા ટર્મ પહેલાની આ જે છે એ ઘટના છે, જેથી અમે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. એક સમિતિ પણ બની છે અને આ અંગે જે કંઈ પણ સમિતિ નક્કી કરશે તપાસમાં એ પ્રમાણે આગળ વધીશું. બિલના ગોટાળા અંગે મેયરે કહ્યું બિલના પૈસા સરકારના છે. રિકવરીની ઘણી બધી કાયદાકીય પ્રક્રિયા છે. કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે. એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે. અમારી ટર્મ પહેલાની આ ઘટના છે માટે અમે કમિશનરને એમ કીધું છે કે તમે સક્ષમ અધિકારીઓની ટીમ બનાવી અને અમને રિપોર્ટ આપો, વિસ્તૃત અને તલસ્પર્શી રિપોર્ટ આપો. રિપોર્ટના આધારે નિર્ણય તો સ્ટેન્ડિંગ કમિટી ને કોર્પોરેશન જ કરશે. કોર્પોરેશન હોય કે ગુજરાત સરકાર હોય કે આ બધા પૈસા સરકારી પૈસા છે. કોઈ જાજા લઈ જાય તો રિકવરીની ઘણી બધી કાયદાકીય રસ્તાઓ અને પ્રક્રિયા છે, પાછા જ આવે. તો રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ મામલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ શહેરના સૌથી મોટા ડિમોલિશન પૈકીનું એક હતું. ખર્ચ અંગે ઉઠેલી તમામ આશંકાઓની નિષ્પક્ષ તપાસ કરવા મનપા તૈયાર છે. મેયરની સૂચના બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવશે અને દરેક વિભાગના બિલની ઝીણવટભરી ચકાસણી થશે. જ્યાં ગેરરીતિ જણાશે ત્યાં પેમેન્ટ અટકાવવામાં આવશે અને જો ચૂકવણી થઈ ગઈ હશે તો નિયમ મુજબ કાર્યવાહી પણ કરાશે. સમગ્ર મામલે કમિશનરના જવાબને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. સમજવાની છે ઇટ વોઝ અ મેગા વર્ક. ઇટ વોઝ નોટ કે આપણે 4, 5 કે 10 કોઈ મકાનોને આપણે દબાણ હટાવ કર્યું છે. 1500 થી 1600 ઉપરના મકાનો અને એમાંથી આપ સૌ હાજર હતા એટલે આઈ ડોન્ટ નીડ ટુ ક્લેરિફાઈ મચ. પણ એ કોઈ નાની કામગીરી આપણે કરી નથી. આજ સુધી થયેલા કોઈ પણ વ્યક્ત થયેલી શંકા, સંશય કે એના કોઈ પ્રશ્નો કે એની બહારના પણ કોઈ પ્રશ્નો હોય એ તમામ બાબતમાં ખૂબ ડિટેલ સ્ક્રુટિની થશે અને એક એકની બાબતમાં જો ક્યાંય પણ વ્યય જેવું હશે, જો ક્યાંય પણ કંઈ પણ જાતનું એમાં ખોટું હશે તો નહીં ચૂકવાયા હોય તો એ નહીં ચૂકવાય અને ચૂકવાયા હશે તો એ પાછા પડે. કલોલ પાલિકાના વોર્ડ નંબર 8ના ભાજપના કોર્પોરેટરના પતિનો કથિત મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો. દાવો કરવામાં આવી રહ્યો છે કે જમીન અને નાણાંની લેવડ દેવડ મુદ્દે એક વ્યક્તિ સાથે મારઝૂડ કરવામાં આવી. ઘટનાને લઈને કોર્પોરેટરના પતિ સામે દાદાગીરીના આક્ષેપો થયા. સાથે જ ઊંચા વ્યાજે રૂપિયા આપતા હોવાની પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે. જોકે વાયરલ વિડીયોની સત્યતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર છે. કોંગ્રેસના સભ્યો નિરાશ થયાનો કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ દાવો કર્યો. પરિણામના કારણે કોંગ્રેસના સભ્યો નિરાશ થયા. પરિણામના કારણે નારાજગી હોઈ શકે છે. નારાજ નેતાઓની લાગણી હાઈકમાન્ડ સુધી પહોંચાડી છે. પ્રભારી મુકુલ વાસનિક ટૂંક સમયમાં ગુજરાત આવશે. મુકુલ વાસનિક સાથે બેઠકો ગોઠવીશું. જે પણ હશે તેનું નિરાકરણ લાવીશું. પાર્ટી વતી નારાજગી હશે તો દૂર કરીશું એવું પણ તેમણે જણાવ્યું. માત્ર ગેરરીતિને કારણે આ પરિણામો આવ્યા છે.
એના કારણે સ્વાભાવિક છે કે દરેક કોંગ્રેસના આગેવાનો આજે થોડો હતાશ અને નિરાશ થયો છે ને એના ભાગરૂપે કદાચ આવી પ્રતિક્રિયા આવી હશે, પણ અમે એમની લાગણી હાઈકમાન્ડ સુધી પહોંચાડી છે અને અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી હમણાં ટૂંક સમયમાં જ આવતા અઠવાડિયે અહીંયા ગુજરાત આવવાના છે, એટલે અમે એમની સાથે એમની મિટિંગો પણ ગોઠવીને જે પણ હશે એનું નિરાકરણ લાવવાનું અને પાર્ટી પ્રત્યે કોઈ નારાજગી હશે એમની તો એ પણ દૂર કરવાનો અમે પ્રયત્ન કરીશું. તો કોંગ્રેસના વિપક્ષના સભ્યએ જ પાર્ટી પર સાધ્યું છે નિશાન. કોંગ્રેસ પાર્ટીમાં નિર્ણયો ઝડપી નથી લેવાતા હોવાનો તુષાર ચૌધરીએ સ્વીકાર કર્યો. પાર્ટી નિર્ણય લેવામાં વિલંબ કરી રહી છે. પાર્ટીના નિર્ણયોના કારણે પરિસ્થિતિ વધુ બગડી રહી છે. તાત્કાલિક નિર્ણયો લેવા જોઈએ એવી તેમણે માગણી પણ કરી. ની લાગણી એ જ છે કે જે પણ કોઈ નિર્ણયો લેવા જોઈએ ઝડપી નિર્ણયો લેવા જોઈએ, કારણ કે 2027માં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, એટલે પાર્ટી જે નિર્ણય લેવામાં વિલંબ કરે છે એનાથી પરિસ્થિતિ વધારે બગડતી જાય છે, એટલે તાત્કાલિક નિર્ણયો લેવા જોઈએ એવી એમની માંગણી. તો સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપ પર પ્રહાર કર્યા. કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીના પ્રહાર. સ્થાનિક ચૂંટણીમાં ભાજપે સત્તાનો દુરુપયોગ કર્યો. તેમણે કહ્યું કોંગ્રેસના ઉમેદવારોને ધમકી આપી ફોર્મ પરત ખેંચાવ્યા. સ્થાનિક ચૂંટણીના પરિણામો પર સવાલ પણ ઉઠાવ્યા. તેમણે કહ્યું પરિણામો વાસ્તવિક નથી, માત્ર ગેરરીતિના કારણે આ પરિણામો આવ્યા. તાજેતરમાં જ યોજાયેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે સત્તાનો દુરુપયોગ કર્યો, પોલીસ તંત્રનો ઉપયોગ કર્યો, પ્રશાસનનો ઉપયોગ કરીને લોકશાહીથી નેવે મૂકીને જે પ્રકારે કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ ખેંચાવવામાં ધાકધમકી અને ડરાવવાનો પણ પ્રયાસ કર્યો અને જે પ્રકારના પરિણામો આવ્યા એ પરિણામો વાસ્તવિક નથી, પણ માત્ર ગેરરીતિના કારણે આ પરિણામો આવ્યા છે. આ મુદ્દે ભાજપના પ્રવક્તા અનિલ પટેલે કોંગ્રેસ પર પલટવાર કર્યો. જે રીતે દેશમાં માફીવીર રાહુલ ગાંધી નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે તેના કારણે કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ પણ થાકી ગયા છે, અને જ્યાં સુધી કોંગ્રેસ પરિવારવાદની રાજનીતિ નહીં છોડે ત્યાં સુધી આ જ પ્રમાણે કોંગ્રેસના નેતાઓ સતત કોંગ્રેસ છોડતી જશે. એટલે હું તુષારભાઈ ચૌધરીને કહેવા માંગુ છું કે અનાપ શનાપ આક્ષેપો, મનગઢત આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર કરવાના બદલે પોતાની આંતરિક નબળાઈ શું છે તે શોધીને તેનું સમાધાન કરવા પ્રયત્ન કરે. સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણીમાં રાજકીય ગરમાવો તેજ થયો છે. આજથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ છે. 4 જુલાઈ સુધી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તક રહેશે. ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. 15 જુલાઈએ મતદાન થશે અને 16 જુલાઈએ મતગણતરી યોજાશે. 16માંથી 5 બેઠકો બિનહરીફ જાહેર થતા હવે 11 બેઠકો પર ચૂંટણી યોજાશે. તો સુરતની 12,000 કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસે પોતાના તમામ ઉમેદવારોને ફોર્મ ચકાસણી પૂરી થયા બાદ અજ્ઞાત સ્થળે ખસેડવાની તૈયારી શરૂ કરી છે. કોંગ્રેસનો દાવો છે કે 16માંથી 5 ઉમેદવારો ભાજપ બિનહરીફ કરાવી ચૂકી છે. ઉપરાંત ઉમરપાડા બેઠકના ઉમેદવારના દરખાસ્ત કરતા છેલ્લા 3 દિવસથી ગુમ હોવાનું અને ઉમેદવારોનું ફોર્મ રદ કરાવવા માટે તેમનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આરોપ કોંગ્રેસના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ લગાવ્યો. બીજી તરફ કોંગ્રેસના મનગઢત આક્ષેપો સામે ગુજરાત ભાજપાના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલની પ્રતિક્રિયા આવી. તેમણે આક્ષેપો કર્યા કે કોંગ્રેસ પોતાની નબળાઈ છુપાવવામાં ભાજપ સામે આક્ષેપ કરે છે. કોંગ્રેસ પરિવારવાદની રાજનીતિ નહીં છોડે ત્યાં સુધી કોંગ્રેસના નેતાઓ જ કોંગ્રેસ છોડતા રહેશે. ઉમરપાડાના એક અમારા ઉમેદવાર હતા, એની જે દરખાસ્ત કરનાર સભાસદ હતો એ છેલ્લા 3 દિવસથી એને ગુમ કરી દેવામાં આવ્યો છે. ક્યાં એનું અપહરણ કરવામાં આવ્યું છે કે બંધક બનાવવામાં આવ્યો છે એ કહેવું મુશ્કેલ છે, પણ એના પરિવારજનોના પણ સંપર્કમાં નથી. એટલે ભારતીય જનતા પાર્ટી આ રીતે ધાક ધમકી ડરાવીને બિનહરીફ કરાવવાના પેતરા રચી રહી હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે અમે પણ નક્કી કર્યું છે કે અમે આ લડતમાં જરૂર લાગશે તો પોલીસ ફરિયાદ પણ કરીશું, હાઈકોર્ટ સુધી પણ જઈશું. કોંગ્રેસ હંમેશા પોતાની નબળાઈ છુપાવવા માટે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરતી હોય છે. કોંગ્રેસમાં જે પ્રકારની આંતરિક ઘૂસાતુસી ચાલી રહી છે જેના કારણે અનેક લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસનું પોતાનું વિઘટન એના સ્વયં તેના કૃત્યોના કારણે જ થઈ રહ્યું છે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.
અમરેલી અને ગીર સોમનાથમાં 4 પગનો આતંક યથાવત. અમરેલી જિલ્લામાં 4 પગનો આતંક રોકાવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા સાવજોએ લોકોના પેટમાં ફાળ પાડી અને હવે જુઓ આ દ્રશ્યો. જ્યાં આગળ અમરેલીના જાફરાબાદના ધોળાદ્રી ગામમાં અહીં એક દીપડાએ શ્વાનનો શિકાર કર્યો, જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. મોડી રાત્રે વીજળી ગતિએ દીપડાએ શિકાર કર્યો. માત્ર 4 જ સેકન્ડમાં દીપડાએ શ્વાનને ઉઠાવી જતો રહ્યો. શ્વાનના શિકારનો વિડીયો વાયરલ થતા હવે ધોળાદ્રી ગામના લોકોમાં ફફડાટ ફેલાયો છે. આરોપ છે કે છેલ્લા કેટલાય સમયથી આ દીપડો અહીં આટાફેરા મારતો નજરે પડ્યો છે. દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની માંગ છે. આ તરફ અમરેલીના વાંકિયા ગામે દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી ગયો, જેનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું. ઘરમાં ઘૂસેલા દીપડાને વન વિભાગે ટ્રેન્ક્યુલરાઇઝ કરી અને પાંજરે પૂર્યો. રહેણાંક મકાનમાં પાડાનું મારણ કરી દીપડો ખાલી પીએચસી સેન્ટરમાં ઘૂસી જતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્થળ પર પહોંચી વેટરનરી ડોક્ટર દ્વારા ગનથી દીપડાને ટ્રેન્ક્યુલરાઇઝ કરી અને સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવ્યો. પકડાયેલા દીપડાને વધુ તપાસ અને નિરીક્ષણ અર્થે કાંકરેજ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલાયો. વન વિભાગ દ્વારા વાંકિયા ગામે વેલકમ બેક. અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓની પ્રથમ બેઠક મળી. વોટર, રોડ, મટીરીયલ અને ટીપી કમિટીની બેઠક મળી. કમિટીઓમાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક કરવામાં આવી. કમિટી સભ્યોએ સત્તાવાર રીતે પદ ગ્રહણ કર્યું. પ્રથમ બેઠકમાં તમામ ચેરમેનોએ પદ સંભાળ્યું. છતાં બી કંઈ બી રહી જતું હશે તો અમે તાત્કાલિક એના અંદર ધ્યાન આપી જે લોગિંગમાં વધારે જ્યાં જરૂર છે ત્યાં, અને વ્યવસ્થા બી કરી દીધી છે કે જ્યારે વરસાદ પડે ત્યાં કઈ રીતના માણસો એ સમય પર પહોંચે, ત્યાં જે ઢાંકણા ખોલવા અથવા તો કંઈ કરવું એ બી એક આયોજન થઈ ગયું છે. જો વરસાદ ખેંચાશે તો બી સરકારના આયોજન પ્રમાણે નર્મદાના પાણી એ પ્રમાણે પીવાના પાણીમાં ક્યારેય કાપ અમદાવાદ શહેરમાં થશે નહીં. રોડ કમિટી ચેરમેન જૈનિક વકીલનું રોડ રસ્તા મુદ્દે નિવેદન. રોડની ગુણવત્તા સુધારવા માટે ખાસ પ્રયાસો કરીશું. વરસાદી સિઝન બાદ ખાડા ઓછા રહે તેવી તકેદારી રખાશે. અમદાવાદીઓને ઓછામાં ઓછી પરેશાની થાય તેવા પ્રયત્નો રહેશે. પરંતુ હજી પણ જ્યારે વરસાદની સિઝન આવે ત્યારે ક્યાંક ઇશ્યુઝ આવતા હોય છે. ઇશ્યુઝ ના આવે એના માટે ઓલરેડી જે વોટર લોગિંગ સ્પોટ છે, વોટર લોગિંગ સ્પોટ આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવ્યા છે. રોડ તૂટવાની કામગીરી ના થાય અને જો કદાચ તૂટે તો ત્વરિતપણે એને કઈ રીતે એનું કાર્ય પૂર્ણ થાય એની પણ ચર્ચા અધિકારીશ્રીઓ જોડે કરી દેવામાં આવી છે. સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં વધુ એક નર્સનો આપઘાત. ખંડેલવાલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનાથી નોકરી કરતી મંજુલાબેને હોસ્પિટલના રહેઠાણે ગઈ રાત્રે અંદાજે 3 વાગ્યાની આસપાસ આપઘાત કર્યો. 3 વર્ષ પહેલા લગ્ન થયેલા હતા, જ્યારે તેમના પતિ વડોદરામાં ખાનગી નોકરી કરે છે. મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેસર ગામના રહેવાસી મંજુલાબેનના મોતથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જામનગરના છત્તર ગામે પેટ્રોલ પંપ પર હુમલો થયો. પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે મારામારી થઈ. કાલાવાડ તાલુકાના છત્તર ગામે આવેલ વસુંધરા પેટ્રોલ પંપ પર હંગામો મચી ગયો. આ તસવીરો જુઓ. કારમાં આવેલા શખ્સોએ પેટ્રોલ પંપ પર ધસી આવી અને કર્મચારીઓ સાથે મારપીટ કરી. હુમલામાં પેટ્રોલ પંપના કર્મચારીઓને ઈજા પહોંચી હતી. હુમલાખોરોએ પેટ્રોલ પંપ પર દહેશતનો માહોલ પણ ઉભો કર્યો. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસને જાણ થતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હુમલાખોરોની ઓળખ માટે કાર્યવાહી ચાલી રહી છે. વધુ માહિતી મેળવીએ. જામનગરથી સંવાદદાતા કિંજલ કારસરિયા જોડાયા છે. કિંજલ, આ જે હુમલાખોરો છે તેને લઈને પોલીસને કોઈ સગડ મળ્યા છે ખરા? બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ જે પ્રકારે ગઈકાલ રાતની આજે